નમસ્તે બાળકો, અગાઉના વિડીયોમાં આપણે પૂર્ણને સરખા ભાગે વહેંચતા અને તેને અપૂર્ણાંકમાં કેવી રીતે લખાય છે એના વિશે જાણ્યું. આ વિડીયોમાં આપણે તેના વિશે કેટલાક રસપ્રદ ઉદાહરણો જોઈશું. એક દિવસ ચંદા બગીચામાં ફરી રહી હતી ત્યારે એને ત્યાં એક ચિઠ્ઠી મળી. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે એણે કેટલાક સંકેતો શોધવા પડશે અને એણે બધા સંકેતો શોધી લીધા તો એને એક ખજાનો મળી જશે. ચંદા ઉત્સાહિત થઈ ગઈ. એણે ઝડપથી ચિઠ્ઠીને આગળ વાંચી. એમાં લખ્યું હતું કે પહેલા ચંદાએ એક એવી બારી શોધવી પડશે જેના 3/4 ભાગના કાચ વાદળી રંગના હોય. બાળકો, શું તમે 3/4 ને અપૂર્ણાંક સ્વરૂપમાં લખી શકો છો? હા, આપણે આ રીતે 3/4 ને અપૂર્ણાંક સ્વરૂપમાં લખી શકીએ છીએ. બાળકો, શું તમને યાદ છે કે અહીંયા 4 સંખ્યા બતાવે છે કે આપણો પૂર્ણ 4 સરખા ભાગોમાં વહેંચાયેલો છે અને એમાંથી 3 ભાગ વાદળી રંગના છે. હવે ચંદા તે બારીને શોધવા લાગી. છેલ્લે એને એવી એક બારી દેખાઈ. શું આ બારીનો 3/4 ભાગનો કાચ વાદળી રંગનો છે? તમે ઈચ્છો તો વિડીયોને રોકીને આનો જવાબ શોધી શકો છો. અરે હા, તમારો જવાબ બિલકુલ સાચો છે. આ બારી 4 સરખા ભાગોમાં વહેંચાયેલી છે જેમાંથી 3 ભાગમાં વાદળી રંગનો કાચ લગાવેલો છે. આ રીતે બારીના 3/4 ભાગમાં વાદળી રંગનો કાચ લગાવેલો છે. ચંદાને આ બારીની નીચે એના પછીનો સંકેત મળ્યો. આ સંકેતમાં લખ્યું હતું કે એણે એવી છત શોધવી પડશે જેનો 2/3 ભાગ પીળી ઈંટોથી બનેલો હોય. બાળકો, શું તમે કહી શકશો કે તે કેવા પ્રકારની છત હશે? જી હા, આ એક એવી છત હશે જે 3 સરખા ભાગોમાં વહેંચાયેલી હોય અને એમાંથી 2 ભાગ પીળી ઈંટોથી બનેલા હોય. ચંદા વિચારવા લાગી કે એણે એવી છત પહેલા ક્યાંક જોઈ છે. ત્યારે એને યાદ આવ્યું કે આવી છત તો તેના મિત્ર ગોલુ પાંડાના ઘરની ઉપર છે. ચંદા તરત ગોલુના ઘરે પહોંચી ગઈ. જો ગોલુની છત આ પ્રકારના આકારની છે તો શું તમે આને 3 સરખા ભાગોમાં વહેંચીને એના 2/3 ભાગમાં પીળો રંગ પૂરી શકો છો? તમે ઈચ્છો તો વિડીયો રોકીને આનો જવાબ શોધી શકો છો. શાબાશ બાળકો, આપણે આ રીતે છતના 2/3 ભાગમાં પીળો રંગ પૂરી શકીએ છીએ. હવે ચંદાને ગોલુના ઘરની પાસેથી એનો છેલ્લો સંકેત મળ્યો. એ સંકેતમાં લખ્યું હતું કે એવું એક વર્તુળ શોધવાનું છે જેના 6 સરખા ભાગોમાંથી 5 ભાગ ગુલાબી રંગના હોય. ચંદાને આ ખબર પડતી નથી કે આ વર્તુળ કેવું દેખાશે. શું તમે આવું એક વર્તુળ બનાવીને ચંદાની મદદ કરી શકો છો? તમે વિડીયો રોકીને આનો જવાબ શોધી શકો છો. શાબાશ બાળકો, તમે આને એકદમ સાચી રીતે બનાવ્યું છે. અહીંયા 6 સરખા ભાગ છે અને એમાંથી 5 ગુલાબી રંગના છે. આને આપણે અપૂર્ણાંક સ્વરૂપમાં આ રીતે લખી શકીએ છીએ અને આને 5 છષ્ટમાંશ કહે છે. ચંદાને તમે બનાવેલ ચિત્ર પરથી યાદ આવ્યું કે એણે આ પ્રકારના વર્તુળ આકારની ઘડિયાળ બડબોલા કાકાના ઘરમાં જોઈ છે. તે તરત બડબોલા કાકાના ઘરે પહોંચી ગઈ અને ત્યાં એણે જોયું કે બડબોલા કાકાએ એની માટે એનું સૌથી પ્રિય અખરોટ લાવીને મૂક્યું હતું. ખરેખર આ બધા સંકેતો તેમણે જ ચંદાને એક અચંપો અપાવવા માટે છુપાવ્યા હતા. બાળકો, આ વિડીયોમાં આપણે પૂર્ણને સરખા ભાગમાં વહેંચતા અને તેને અપૂર્ણાંકમાં કેવી રીતે લખાય છે તેના કેટલાક રસપ્રદ ઉદાહરણો જોયા.